કરવા માંગીશ કે લોકશાહીના પર્વની અંદર ચોક્કસપણે મતદાન કરવા જાય અને પોતાના મતથી લોકશાહીને મજબૂત કરે. પણ આજે આ સીનો જોઈને, પિક્ચરમાં આપ જે વિઝ્યુઅલ અમે જોઈ રહ્યા છીએ, સીનો જોઈને એવું લાગે છે ક્યાંય ને ક્યાંય નરેન્દ્રભાઈ 2017માં પણ આ જ સ્ટ્રેટેજી યુઝ કરી હતી. ઇલેક્શનના દિવસે ખુલ્લી જીભમાં પ્રચાર કરવો, આચારસંહિતા છે એમને ખ્યાલ છે, તેમ છતાં 2017માં પણ જ્યારે ગુજરાતની અંદર સરકાર જોખમમાં હતી એમની, ત્યારે પણ આ રીતે રોડ શો કરી એમને મતદાન કર્યું હતું. અને આ વખતે 2019માં પણ જ્યારે સરકાર ઉપર શંકાના વાદળો ઘેરાઈ રહ્યા ત્યારે પણ એ આ રીતે ખુલ્લી જીભમાં રોડ શો કરી પોતાનું મતદાન કરી રહ્યા છે. મતદાન કરવું એ દરેક નાગરિકનો અધિકાર છે. પણ આનાથી પહેલાં આપણે ઘણીવાર જોયું કે 2017 પહેલાં કેટલી વાર આવા રોડ શો કરીને કયા વડાપ્રધાને દેશના કે કયા મુખ્યમંત્રીએ આ રીતે રોડ શો કરી મતદાન આપ્યો છે. ક્યાંય ને ક્યાંય હું માનું છું ત્યાં સુધી આ આચારસંહિતાનો ભંગ પણ હોઈ શકે. અને મતદાન કરવું અને લોકોને પ્રોત્સાહિત કરવા એ ખૂબ જ સારી બાબત છે. પણ મતદાન થકી પોતાનો પ્રચાર કરવો પક્ષનો વોટિંગના દિવસે એ ખૂબ જ ગંભીર બાબત હોઈ શકે છે. ચોક્કસ. 117 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. ખાસ કરીને ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતની 371 ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમની અંદર સીલ થઈ જવાનું છે. અને ઘણા મતદારોની અંદર આપ જોઈ શકો છો કે ઉત્સાહ જે જોવા મળી રહ્યો છે અત્યારે વડાપ્રધાનના આગમનને લઈને. વડાપ્રધાનની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં અહીં લોકો આવી પહોંચ્યા છે. એક મોદી મેજિક જે કોંગ્રેસ કહી રહ્યું હતું કે આ વખતે ઓછું થઈ રહ્યું છે, પરંતુ આ દ્રશ્યો પરથી ક્યાંય મોદી મેજિક હટ્યું ન હોય તેવું લાગી રહ્યું છે. જો મોદી મેજિક ઓછું થયું છે એના પુરાવા જ આ છે કે 2017 અને 2019ની અંદર આ રીતે વડાપ્રધાને રોડ શો કરીને પોતાનો મત નાખવા જવું પડે. એટલે ક્યાંય ને ક્યાંય મોદી મેજિકની અસર ઓસરી ગઈ છે. આપણે છેલ્લા 5 રાજ્યોમાં ઇલેક્શન થયા એની અંદર પણ આપણે જોયું કે 5માં ભારતીય જનતા પાર્ટીની હાર થઈ. જો મોદી મેજિક હોત તો તમામ સ્ટેટની અંદર એમની જ સરકાર હતી. છત્તીસગઢમાં 15 વર્ષ સુધી એમની સરકાર હતી, રાજસ્થાનમાં એમની સરકાર હતી, મધ્યપ્રદેશમાં 15 વર્ષ સુધી એમની સરકાર હતી. એ બધી સરકારોનું પતન થયું, એ બધી સરકારો હારી ગઈ. ભારતીય જનતા પાર્ટીનો કરામમાં પરાજય થયો. એટલે મોદી લહેર જેવું અમે નથી માનતા કશું જ છે. અને નથી એ આ જ દ્રશ્યો આપના સ્ક્રીનના દ્રશ્યો જ પુરવાર કરે છે કે એમને પોતે રોડ શો કરીને મતદાન કરવા જવું પડે છે. અને બીજું આજે જે મતદાન છે એમાં 371 ઉમેદવારો પોતાનું ઇલેક્શન લડી રહ્યા છે અને એના માટે લોકો મતદાન કરે. એ તમામને અમે શુભેચ્છા આપીએ છીએ કે તમામને અમારી શુભેચ્છાઓ છે. અને મતદાર ખૂબ શાણો અને સમજુ છે. એમને ખબર છે કે દેશનું ભવિષ્ય ક્યાં ઉજ્જવળ રહેશે, એમને રોજગાર ક્યાં મળશે અને એમના હિતના કાર્ય કોણ કરશે. એટલે મતદારે આ વખતે ચોક્કસ લોકશાહી માટે મતદાન કરવાનો છે અને આ નિર્ણાયક રહેશે આ વખતનું ચૂંટણી. ચોક્કસ. જે પ્રકારે આપે કહ્યું કે નિર્ણાયક રહેશે. વડાપ્રધાન ખુલ્લી જીપમાં અહીં આવ્યા હતા. દર્શક મિત્રોને જણાવી દઈએ કે વડાપ્રધાન ખુલ્લી જીપમાં નિશાંત સ્કૂલ ખાતે આવ્યા. મજામાં તબિયત પાણી હારા બધાના સુખમાં જો ને બહુ મહેનત પડી હશે. ચલો આજ પછી આરામ કરજો બધા. आज पूरे देश में तीसरे चरण का मतदान हो रहा है. मेरा ये सौभाग्य है कि मुझे भी आज मेरा कर्तव्य निभाने का गौरवपूर्ण पल मेरे होम स्टेट गुजरात में वोट देकर के इस महान लोकतंत्र के पर्व में सक्रिय भागीदारी करने का अवसर मिला. जैसे कुंभ के मेले में स्नान करके एक पवित्रता का आनंद आता है, वैसा ही
लोकतंत्र के इस महापर्व में मतदान करके उस पवित्रता की मैं अनुभूति करता हूं। मैं विशेष करके देश के सभी नागरिक भाइयों बहनों से आग्रह करूंगा कि इस लोकतंत्र के पर्व में अभी जहां जहां मतदान बाकी है, पूरे उमंग, उत्साह और एक उत्सव के रूप में सब मतदान करें। मतदान किसको करें, किसको न करें, भारत का मतदाता जितना समझदार है, नीर क्षीर का विवेक जानता है, दूध का दूध और पानी का पानी करने का उसकी जो विशेषता है, ये पूरे दुनिया के लोगों के लिए एक अध्ययन का विषय है। सदी में पैदा हुए और पहली बार लोकसभा के लिए मतदान करने जा रहे हैं, वैसे सभी युवा मतदाता बेटे और बेटियों को इस लोकतंत्र के पर्व में देश की निर्णायक सरकार बनाने में उनकी सक्रिय भागीदारी का मैं स्वागत करता हूं। मैं उनको बहुत बहुत शुभकामनाएं देता हूं। पहली बार जो वोट दे रहे हैं उनके लिए ये सदी, ये पूरी सदी उनकी सदी है। उनको अपनी इस सदी को उज्जवल बनाने के लिए मतदान करना है और इसलिए नए मतदाताओं को मैं विशेष आग्रह करूंगा कि वे 100% मतदान का संकल्प करें और मतदान करें। दुनिया भारत के लोकतंत्र की ताकत है कि हम दुनिया को लोकतंत्र का महात्म्य क्या है वो दुनिया के सामने उदाहरण के साथ प्रस्तुत करते हैं। एक तरफ आतंकवाद का शस्त्र आईईडी होता है, आतंकवाद का शस्त्र आईईडी होता है और लोकतंत्र का शस्त्र, लोकतंत्र का शक्ति, लोकतंत्र का शस्त्र वोटर आईडी होता है। मुझे विश्वास है कि वोटर आईडी की ताकत आईईडी से भी अनेक अनेक गुना ज्यादा है। हम इस वोटर आईडी कार्ड का महत्व समझें, अधिकतम वोट करें। पहले दूसरे चरण में देश ने जो भारी मतदान किया है उसके लिए भी सभी लोकतंत्र प्रेमियों का मैं हृदय से बहुत बहुत अभिनंदन करता हूं। आप सभी पत्रकार बंधु भी पिछले 1 महीने से लगातार मेहनत कर रहे हैं, ये धूप में दौड़ रहे हैं, थोड़ा आराम कीजिए कुछ पल, क्योंकि 23 मई तक अब आपको विश्रांति का समय मिले। बहुत आराम से तबीयत संभालिए, वैकेशन बच्चों के साथ बिताइए। सभी पत्रकारों को भी मेरी उत्तम स्वास्थ्य के लिए, इस गर्मी में इतनी मेहनत करने के बाद भी आपने देश को जगाने में जो काम किया है, मैं आपका भी अभिनंदन करता हूं, आपका आभार व्यक्त करता हूं। बहुत बहुत धन्यवाद। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપણે સાંભળ્યા, જ્યાં મોદી મોદીના નારા લાગી રહ્યા હતા, વંદે માતરમના નારા લાગી રહ્યા હતા અને વડાપ્રધાને પણ જણાવ્યું કે વોટ આપીને મહાન લોકતંત્રના પર્વમાં ભાગીદાર બનો, ઉત્સાહ અને ઉમંગ સાથે મતદાન કરો અને વધુમાં વધુ મતદાન થાય તે માટેની પણ અપીલ કરી હતી। ત્યારે તેમણે તેવું પણ જણાવ્યું હતું કે મને મતદાન કરવાનું સૌભાગ્ય મળ્યું, જેનાથી હું ખુશ છું। તેમજ
વધુમાં વધુ મતદાન થાય તે માટેની પણ લોકોને અપીલ કરી હતી અને મોટી સંખ્યામાં એ લોકો આવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે, તેમને નિહાળવા માટે, જ્યાં મોદીના નારા લાગ્યા હતા. રાજેશભાઈ, શું કહેશો? મતદાન હર કોઈનો અધિકાર છે અને આ જે રીતે રેલી યોજવામાં આવી અને ત્યાં આગળ ક્રાઉડ ભેગું કરવામાં આવ્યું, ભારતીય જનતા પાર્ટીની પહેલાથી સ્ટ્રેટેજી રહી છે. છેલ્લા 2 ઇલેક્શનમાં આપણે જોતા આવ્યા છીએ કે ત્યાં પોતાના કાર્યકર્તાઓનો જમાવડો કરી અને આ રીતે મોદીની વાહવાહી કરવી. પણ હું માનું ત્યાં સુધી લોકશાહી છે. લોકશાહી દેશની અંદર મતદાનના દિવસે મતદારને મત દેવા દેવો જોઈએ એની મતે, કારણ કે તમે પ્રચાર કરી ચૂક્યા છો અને પ્રચારના 48 કલાક પહેલા ચૂંટણીની આચારસંહિતાના હિસાબે તમે પ્રચાર ના કરી શકો. એટલે ઇલેક્શનના દિવસે મતદારોનું કહેને કે ધ્યાન ભટકાવવાનું કાર્ય આ રીતે ના કરવું જોઈએ. દેશના વડાપ્રધાન છે, સન્માનીય છે, તેઓએ પોતાનું મતદાન કરવું જોઈએ, પણ આ રીતે રોડ શો કરી મતદારોનો મત ભટકાવવાના પ્રયાસો ના કરવા જોઈએ. ચોક્કસ. જે પ્રકારે આપે કહ્યું કે આવી રીતના રોડ શો કરીને પહેલાથી જ જે તેમની સ્ટ્રેટેજી રહી છે અને આ સ્ટ્રેટેજી ક્યાંક ને ક્યાંક પણ 2017માં પણ જ્યારે ભાજપમાં ગાબડું પડ્યું હતું ત્યારે કામ લાગી હોય તેવું લાગી રહ્યું છે. શું લાગી રહ્યું છે? 2019ને તારશે? બિલકુલ. આ વખતે 2019ની અંદર આપ સમજી લો કે દેશના જે યુવા મતદારો માટે માનનીય વડાપ્રધાન શ્રીએ અપીલ કરી તે યુવા પ્રશ્ન પૂછી રહ્યો છે કે એમનો રોજગાર ક્યાં છે. એટલે આ વખતેના ઇલેક્શનની અંદર મતદાતાઓ પોતાનું ભવિષ્ય નક્કી કરવાના છે. એ મત આપશે એમને મળતા રોજગારની ઉપર, એમને પડતી તકલીફો ઉપર. અને હંમેશા હું માનું છું ત્યાં સુધી મતદાન, કોઈ પણ વ્યક્તિ મતદાન કરતો હોય એ મતદાન એને હંમેશા પોતાના ભવિષ્યને જોઈને કરવું જોઈએ. કયા પક્ષને આપો, કયા પક્ષને ના આપો, એ મતદારે જ નક્કી કરવું જોઈએ. જી ચોક્કસ. આપને રોકવા માંગીશ રાજેશભાઈ. અહીં જણાવી દેવા માંગીશ ખાસ આપણા દર્શક મિત્રોને કે ગાંધીનગર ખાતે જે ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટી તરફથી અમિત શાહ, જ્યારે કોંગ્રેસ તરફથી ડોક્ટર CJ ચાવડા, તો CJ ચાવડાએ પણ પોતાનો મત આપી દીધો છે, પોતાનું મતદાન કરવા માટે પહોંચી ચૂક્યા છે. RTV સ્ક્રીન પર આપના દ્રશ્યો જે આપ અત્યારે હાલ જોઈ રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીના અમિત શાહની સામે કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર CJ ચાવડા ઉભા રહ્યા છે અને તે પોતાનો મત આપવા માટે પહોંચી ચૂક્યા છે મતદાન કેન્દ્ર ખાતે અને પોતાનો મત નિશ્ચિત કરાવી રહ્યા છે. આપને TV સ્ક્રીન પરના દ્રશ્યોમાં જોઈ શકો છો આપ ડોક્ટર CJ ચાવડાના દ્રશ્યોને, જે મત આપવા માટે પહોંચી ચૂક્યા છે. મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગાંધીનગરની બેઠક માટે મતદાન કરવા માટે રાણીપની નિશાન સ્કૂલ ખાતે પહોંચ્યા હતા અને હવે અમિત શાહની સામે કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર CJ ચાવડા છે અને તે પોતાનો મત નિશ્ચિત કરાવવા માટે આવી પહોંચ્યા છે. TV સ્ક્રીન પરના આ દ્રશ્યો જે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો. મતદાન વધુમાં વધુ થાય તે માટેની લોકોને પણ અપીલ કરી રહ્યા છે નેતાઓ પોતાના ટ્વિટર હેન્ડલ મારફતેથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના નિવેદનમાં જણાવ્યું કે વધુમાં વધુ લોકો મતદાન કરે, ઉમંગ અને ઉત્સાહ સાથે મતદાન કરો અને લોકશાહીના આ સૌથી મહાન પર્વના સૌથી મોટા પર્વમાં પોતાનો ફાળો આપો. તો વોટર આઈડીની તાકાત IED થી પણ વધારે છે, IED થી પણ ઘણી છે તેવું પણ વડાપ્રધાને જણાવ્યું હતું. આપ જોઈ શકો છો ડોક્ટર CJ ચાવડાના દ્રશ્યો આપની TV સ્ક્રીન પર, જે પોતાનો મત આપવા માટે મતદાન બૂથ પર પહોંચ્યા અને પોતાનો મત આપ્યો છે. તો ત્રીજા તબક્કાની કુલ 117 બેઠકો માટે મતદાનની પ્રક્રિયા શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાતની તમામ 26 બેઠકો માટે મતદાનની પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે. ડોક્ટર CJ ચાવડા કે જે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સામે ઊભા છે અને તે પોતાનો મત આપવા માટે આવી પહોંચ્યા છે. ખાસ કરીને જે મહત્વની બેઠકો છે દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ. રાજેશભાઈ, સૌપ્રથમ કચ્છમાં ભારતીય જનતા પાર્ટીના મતદાન શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં 26 સીટ માટેનું મતદાન શરૂ થઈ ગયું છે. સેક્ટર 6 ખાતે કોંગ્રેસના ઉમેદવાર CJ ચાવડા મતદાન કરીને બહાર આવ્યા છે. ત્યારે તેમની પાસેથી મંતવ્ય જાણીશું કે જુસ્સો જોવા મળી રહ્યો છે જ્યારે આપ મતદાન કરીને બહાર આવ્યા છો. મતદાન કરીને બહાર આવ્યો ત્યારે હું ચોક્કસ કહીશ કે મારા મતદાતાઓને, ખાસ કરીને ગાંધીનગરની જનતા લોકસભા વિસ્તાર જાણકાર બનાવશે. એ માટે કે અહીંયા ગાંધીનગરમાં ખાસ કરીને કર્મચારીઓ વસે છે અને અમદાવાદ શહેરમાં જે લોકો વસે છે કર્મચારીઓ, નાના મોટા વેપારીઓ અને વેપારી આલમ અમદાવાદ શહેરમાં વસે છે. ગ્રામ્ય વિસ્તાર છે અને કલોલ અને સાણંદ, એમાં ખેડૂત અને ખેડૂત પુત્રો, વેપારીઓ, નાના મોટા કારીગર વર્ગના વચ્ચે છે. આ તમામ લોકોની જે રીતિ છે અને જે એમની સરકાર ચાલે છે ને કારણે અમદાવાદ શહેર અને ગાંધીનગર શહેરના લોકોના ધંધાઓ ઠપ થઈ ગયા છે અને બેકારીના છપ્પરમાં યુવાન
ગુમાયા છે. ત્યારે આત્મહત્યા તરફ આખું ગુજરાતના લોકો ધીમે ધીમે વેપારી, ખેડૂત, વિદ્યાર્થી આત્મહત્યા તરફ જઈ રહ્યો છે. ત્યારે એમાંથી બચાવવા માટે એક જ આરો છે, કોંગ્રેસ લાવવી પડે અને પરિવર્તન દ્વારા કોંગ્રેસને જીતાડવી પડે. અને જે જુમલાબાજો છે એ નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહને પાઠ ભણાવવો પડે. અને એટલા દેશના તમામ લોકોની મીટ આજે ગાંધીનગરની બેઠક ઉપર મંડાયેલી છે અને ગાંધીનગરની બેઠક ઉપરથી અમિતભાઈ શાહ હારવાના છે. અહીંયા સીજે ચાવડાનો કોંગ્રેસનો વિજય થવાનો છે અને ગુજરાતમાં 15થી 16 બેઠક કોંગ્રેસ જીતશે. ચોક્કસથી કહી શકાય ભારતીય જનતા પાર્ટીનો આ ગઢ રહ્યો છે અને રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રકારે સીજે ચાવડાને આપણે સાંભળ્યા કે જીતનો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો, પરંતુ ગાંધીનગર જે છે પહેલાથી જ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે. બિલકુલ, પણ આ વખતે પરિસ્થિતિઓનું નિર્માણ અલગ થઈ ગયું છે. ગાંધીનગર બેઠકની ઉપર હું વાત કરીશ તો હાલમાં અમે જે અમારા ઉમેદવાર છે ડૉક્ટર સીજે ચાવડા સાહેબ, એ ત્યાંના ગાંધીનગરના ધારાસભ્ય પણ છે અને ખૂબ ઊંડા વ્યક્તિત્વ છે. એમના કરેલા કામો ઉપર ક્યાંને ક્યાં એમને 100% લાગી રહ્યું છે કે ગાંધીનગરની લોકસભાની સીટ અમે જીતીશું. સાથેની સાથે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ એમના સિનિયર, એમના વરિષ્ઠ આગેવાન અને એમના કહીએ કે એમનો પીઠ કે જેને ભારતીય જનતા પાર્ટીને ઊભું કરવામાં જેને પોતાનું યોગદાન આપ્યું હતું એવા સન્માનનીય અડવાણીજીને એ લોકોએ સાઇડલાઇન કર્યા છે અને એ આખી દેશ દુનિયા જોઈ રહી છે. જ્યારે પક્ષની અંદર પોતાના વડીલોનું જ માન ના રાખી શકતી હોય ભારતીય જનતા પાર્ટી, તો પ્રજાની અંદર કેવી રીતે કરી શકશે? અને ક્યાંને ક્યાંય ગાંધીનગર બેઠક ઉપર હું માનું ત્યાં સુધી બહુ મોટું જોખમ છે. એના માટે જ આ રીતે નરેન્દ્રભાઈ મોદીએ પ્રોટોકોલ તોડીને ખુલ્લી જીપમાં ફરવું પડે છે અને સાથે સાથે ક્યાંય ક્યાંય આચારસંહિતાનો ભંગ કરીને આ રીતે રોડ શો કરવા પડે છે ઇલેક્શનના દિવસે. એ દેખાડી આવે છે, એ બતાવી દે છે કે એમને એ સીટ ઉપર 100% તકલીફ પડવાની છે અને 100% એ સીટ ઉપરથી અમિત શાહ પોતે હારી રહ્યા છે, કારણ કે ત્યાં એક પાટીદાર સમુદાય પણ એ સીટ ઉપર ખૂબ મોટો છે. અને આપ પાછલા ઘણા દિવસથી આપ જોતા રહેશો કે NRIઓ હોય કે તેના સ્થાનિક પાટીદારો હોય, એ તમામ અમિત શાહના વિરોધમાં મતદાન ના થાય એના માટે પણ એક અલગથી એ લોકો સક્રિયતા દેખાડી રહ્યા છે. અને સામેની પક્ષે કોંગ્રેસ પક્ષ એમના કરેલા એજન્ડાના પોતાના ચૂંટણી પત્રને લોકો સામે લઈ જઈ રહ્યું છે, એજન્ડા સાથે મુદ્દા આધારિત રાજકારણ કરી રહ્યું છે અને ક્યાંક ક્યાં પ્રજાને હવે ખબર પડી ગઈ છે કે દેશનું હિત સામા છે. એટલે હું નથી માનતો કે ગાંધીનગર સીટ ઉપર હવે અમિત શાહનો વિજય સંભવ છે. ચોક્કસ. ત્યારે આપને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો મત નિશ્ચિત કરાવી દીધો છે. રાણીપની નિશાન સ્કૂલ ખાતે તે પહોંચ્યા હતા પોતાનો મત આપવા માટે, જ્યાં તેમણે પોતાનો મત નિશ્ચિત કરાવી દીધો છે. તે સમયના દ્રશ્યો આપ અત્યારે હાલ જોઈ રહ્યા છો આપની ટીવી સ્ક્રીન પર. ત્યારે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ પોતાનો મત નિશ્ચિત કરાવી દીધો છે. રાજકોટમાં વિજયભાઈ રૂપાણીએ પણ મતદાન કરી દીધું છે, તો આણંદમાંથી અમિતભાઈ ચાવડાએ પણ મતદાન કરી દીધું છે. આપને જણાવી દઈએ કે ક્યાંક ઈવીએમમાં ખામીના પણ અત્યારે હાલ સમાચાર મળી રહ્યા છે. ગીર સોમનાથ બાવાના ગામના પીપળવા ગામે ઈવીએમ બંધ થયાના પણ સમાચાર મળી રહ્યા છે. તો તાપીના વ્યારા અને ડોલવલમાં પણ ઈવીએમ ખોટકાયું હોય તેવા સમાચાર અત્યારે હાલ મળી રહ્યા છે. જે પ્રકારે ક્યાંક ઈવીએમમાં ખામીના પણ સમાચાર મળતા હોય છે, ત્યારે આવી જ ઘટના બીજી જગ્યાએ ન બને, આવી જ ખામી બીજા ઈવીએમમાં પણ ન સર્જાય તેની પણ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. 8 વાગ્યા સુધીના આંકડા પણ સામે આવી રહ્યા છે. સરેરાશ 10 થી 11% મતદાન થયું હોય તેવું લાગી રહ્યું છે. 1 કલાકના સમયગાળા દરમિયાન હજી પણ વધુમાં વધુ લોકો મતદાન કરી ઘરની બહાર આવે અને પોતાનો મત આપવા માટે તેવી અપીલ પણ વારંવાર નેતાઓ દ્વારા આવી રહી છે. વડાપ્રધાને પણ જણાવ્યું હતું. તો આ તો થઈ કચ્છની વાત કરવામાં આવે, ગાંધીનગરની બેઠકની વાત થઈ. રાજેશભાઈ, કચ્છની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના વિનોદ ચાવડાની સામે કોંગ્રેસના નરેશભાઈ માહેશ્વરી ઊભા છે. 2014ની જો વાત કરીએ તો 2014માં વિનોદભાઈ ચાવડાની 2 લાખથી વધુ મતથી જીત થઈ હતી. શું લાગી રહ્યું છે આ વખતે? 2014ની અંદર દેશમાં એક માહોલ હતો કે દેશે કોંગ્રેસની થોડી બહુ અમે સ્વીકારીએ છીએ કે થોડી બહુ ભૂલો હશે અને એક માહોલ કોંગ્રેસના વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઊભો કરવામાં આવ્યો હોય, અન્ના હજારે હોય કે અન્ય કોઈ પણ રીતે હોય. પણ જ્યારે 2014માં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ વડાપ્રધાન બની ગયા, ત્યારબાદ દેશે એમનું શાસન જોયું છે, એમની નોટબંધી જોઈ, એમનું GST જોયું, એમની 2 કરોડ નોકરીના રોજગારના વાયદાઓ જોયા, 15 લાખ રૂપિયા ખાતામાં જોઈની વાત જોઈ અને લોકો જે રીતે હેરાન થયા. હું નથી માનતો કે આ વખતે ગુજરાતની અંદર એ લોકો કોઈ પણ સીટ ઉપર જે પણ સીટ ઉપર જીતશે ત્યાં આગળ લીડ વધારે હશે. અને પહેલી વાત તો
ઓછામાં ઓછી 15 સીટ ઉપર કોંગ્રેસનો વિજય થાય છે અને તેમાંની આ એક કચ્છની સીટ 100% હશે, જેમાં મહેશ્વરીભાઈ અમારા 100% જીતશે, કારણ કે એક કાર્યકર્તામાંથી આવતો, કોંગ્રેસના પૂર્વ કાર્યકર્તામાંથી આવતો વર્ગ છે અને ત્યાંના સ્થાનિક છે. એટલે શું લાગી રહ્યું છે આપને કે 2014ની લોકસભાની ચૂંટણીમાં જે ભૂલો તમે સ્વીકારી રહ્યા છો તે ભૂલો પર આ વખતે ધ્યાન આપવામાં આવ્યું છે? બિલકુલ અમે ભૂલો કરતા અમે એ વધુ કહીએ છીએ કે કોંગ્રેસ પક્ષ હર હંમેશા પ્રજાની સાથે ને પ્રજાના પડખે ઉભો રહેલો પક્ષ છે, છેવાડાના માનવીની ચિંતા કરતો પક્ષ છે. એટલે આ વખતેના અમારા ચૂંટણી ઢંઢેરામાં પણ તમે જો ખેડૂતો માટેની વાત કરવામાં આવી, ખેડૂતો માટેના અલગ એક બજેટ લાવવાની વાત કરવામાં આવી, ન્યાય યોજના હેઠળ ગરીબ પરિવારોને મજબૂત કરવાની વાત કરવામાં આવી. 2004થી 14 સુધી 14 કરોડ લોકોને ગરીબીની રેખા ઉપરથી ઉપર લાવવાનું કામ કોંગ્રેસ પક્ષે કર્યું. રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, રાઇટ ટુ ફૂડ એન્ડ સેફ્ટી, આ બધા જ બિલો કોંગ્રેસ સરકારે લાવ્યા અને લોકોને એમનો હક અપાવ્યો. એમનો ભોજનનો હક, એમનો ભણતરનો હક, એમનો શિક્ષણનો હક, એમના માહિતી મેળવવાનો હક, આ તમામ કાયદાઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો. તેમ છતાં કોંગ્રેસ પક્ષે આ તમામ યોજનાઓ લાવી અને લોકોના હાથ ક્યાંય ને ક્યાંય મજબૂત કર્યા છે, જેથી આ વખતેની ચૂંટણીમાં લોકો પંજાની સાથે જ છે. અને આજના જે દ્રશ્યો છે એ જોઈને ક્યાંય બતાવે છે કે હાર ભાળી ગયેલી ભારતીય જનતા પાર્ટી હવે ચૂંટણીના દિવસે પણ આચારસંહિતાનો ખુલ્લેઆમ સરેઆમ ભંગ કરી રહી છે. ચોક્કસ. આપને જણાવી દઈએ કે આણંદમાં અમિત ચાવડાએ મતદાન કરી દીધું છે, રાજકોટ ખાતે વિજય રૂપાણીએ પણ મતદાન કરી દીધું છે, શીલજ ખાતે આનંદીબેન પટેલે પણ પોતાનો મત નિશ્ચિત કરાવી દીધો છે, તો પરેશ ધાનાણી પણ પોતાના પત્ની સાથે પોતાનું મતદાન કરી દીધું છે. ત્યારે અલગ અલગ નેતાઓ મતદાન કરવા માટે આવી રહ્યા છે. અત્યારે સરેરાશ આંકડા જે બહાર આવી રહ્યા છે, સરેરાશ 10 થી 11% મતદાન 1 કલાકની અંદર થઈ ચૂક્યું છે ગુજરાતની અંદર. ક્યાંક ચૂંટણીલક્ષી મુદ્દાઓ તો આ વખતે ઇલેક્શનથી બહાર જ રહ્યા છે રાજેશભાઈ, તેનો સ્વીકાર બધાએ જ કરવો પડશે, કારણ કે જે પ્રજાના હિતલક્ષી મુદ્દા છે, પ્રજાના હિતલક્ષી વાતો છે, તે તો આ વખતે ચૂંટણીની અંદર જોવા જ નથી મળી. તો કોંગ્રેસ પક્ષે હર હંમેશા મુદ્દા રહિત જ રાજકારણ કર્યું છે અને મુદ્દા સાથે જ ગઈ છે. તમે સામેની સાઈડે જો ભારતીય જનતા પાર્ટી, જેનો મુદ્દો હતો વિકાસ, આખા ચૂંટણીના ઇલેક્શનના પ્રચારમાં મુદ્દો ક્યાં આવ્યો, વિકાસનો મુદ્દો ક્યાં આવ્યો એમ સમજાવશો. મતદારોને જાહેરમાં ધમકાવવાની વાત હોય, એમના કેન્દ્રીય મિનિસ્ટરે મુસ્લિમ મતદારોને ધમકાવ્યા, અલી બજરંગ બલીની વાતો થઈ, એમના મુખ્યમંત્રી એ પણ આ રીતના કાર્ય કર્યા અને એના સિવાય અન્ય પણ ઘણા બધા નેતાઓ છે. પણ હું માનું ત્યાં સુધી હર હંમેશા વિકાસની રાજનીતિ છેલ્લા 5 વર્ષમાં જો વિકાસના કાર્ય કર્યા હોત તો એ વિકાસનો મુદ્દો આ વખતે લઈ જતા. આ વખતે એમની જોડે મુદ્દો શું છે? આતંકવાદ, પાકિસ્તાન. સાહેબ, 2004થી 14ની અંદર જેટલા જવાનો શહીદ થયા છે એના કરતાં બમણા જવાનો 2014થી 2019 સુધી શહીદ થયા છે. કયા આતંકવાદના હુમલા રોકાયા? પુલવા તમે જો, તમે પઠાણકોટ જો, પઠાણકોટમાં તો એમને પાકિસ્તાનની AICCની જે સંસ્થા એજન્સી છે એને અહીંયા આગળ ઇન્ડિયામાં ઇન્વાઇટ કરી અને એમના માટે લાલ જાજમ પીછા પાથરીને એમને ઇન્વાઇટ કર્યા કે તમે ભારતની અંદર આવો અને આવીને તમારી તપાસ પૂર્ણ કરો. એટલે આ દોહરા માપદંડ છે. બીજી બાજુ વડાપ્રધાન જ પાકિસ્તાન આપને રોકવા માંગીશ. નવસારી બેઠક પરના ઉમેદવાર CR પાટીલ મતદાન કરવા માટે આવી પહોંચ્યા છે, મતદાન કેન્દ્ર ખાતે અને પોતાનો મત નિશ્ચિત કરાવી રહ્યા છે. પોતાના પરિવાર સાથે CR પાટીલ પહોંચી ચૂક્યા છે મતદાન કરવા માટે. આપ જોઈ શકો છો આપની ટીવી સ્ક્રીન પરના દ્રશ્યોમાં. તો CR પાટીલ આવી ચૂક્યા છે, પોતાના પરિવાર સાથે તેમણે મતદાન કરી દીધું છે. નવસારી બેઠકના ઉમેદવાર પાટીલ પોતાના પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા અને પરિવાર સાથે મતદાન પ્રક્રિયા હાથ ધરી હતી. આપણી સાથે છે શિયરભાઈ, શું કહેશો? આજે તમે મતદાન કરવા આવ્યા છો. મતદાનના દિવસે મતદાન કરવું એ તો ફરજ છે. સ્વાભાવિકપણે અમે સૌ મતદાર મિત્રોને અપીલ કરતા હોઈએ છીએ કે તમે વહેલું સવારે મતદાન કરો, એટલે અમારે પણ વહેલું કરવું જ જોઈએ. અમે દરેક ઇલેક્શનની અંદર વહેલી સવારે અમારા ફેમિલી સાથે, અમારા સોસાયટીના સભ્યો સાથે અને શુભેચ્છક મિત્રો સાથે સમૂહમાં આવીને મતદાન કરતા હોઈએ છીએ. આજે પણ એ પ્રક્રિયા અમે પૂર્ણ કરી છે. ખૂબ સારા વાતાવરણની અંદર આજે આ મતદાનનો પ્રક્રિયા શરૂ થઈ છે અને આ રીતે આખો દિવસ ચાલતી રહી અપેક્ષા સાથે સૌ મતદાર મિત્રોને ફરીથી હું અપીલ કરું છું. હીટવેવની પણ આગાહી છે, તો લોકોને એક અપીલ કરશો તો કઈ રીતે કરો? હીટવેવની આગાહી છે, એના વચ્ચે મારે મતદાર મિત્રોને કહેવું છે કે ખૂબ વહેલા એ મતદાન કરી લે. અને હીટવેવની આગાહી 2 પ્રકારની મને તો દેખાઈ રહી છે. એક તો વાતાવરણમાં પણ ગરમી દેખાશે, સાથે સાથે મતદાનમાં પણ ગરમી દેખાઈ રહી છે. આપણી સાથે અન્ય પણ તેમના પરિવારજનો છે. જિગ્નેશ, શું માનવું છે? આજે તું મતદાન કરવા આવ્યો છો, શું કહેશો?
પાટીલ સાહેબને એમ તો આ ત્રીજી વાર ટિકિટ મળી છે, તો અમે હંમેશા સવારે વહેલી સવારે ઉઠીને અમે મતદાન કરવા આવીએ છીએ. તો આપ સૌને કહેવા માંગીશ કે અગર આપ જેમ ગુજરાતને એક નવું મોડેલ બનાવ્યું છે એવું ભારત પણ નવું મોડેલ બને તો આપ સૌ જલ્દી ઉઠીને મતદાન કરવા વિનંતી છે. સી.આર. પાટીલના પરિવાર સાથે પોતાનો કિંમતી મત આપવા માટે બૂથ પર પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું. કેમેરામેન અનિલ પાટીલ સાથે મયુર મિસ્ત્રી, સુરત. તો આ હતા સી.આર. પાટીલ કે જે નવસારી બેઠક પરના ઉમેદવાર છે કે જે પોતાના પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને તેમણે પોતાનો મત નિશ્ચિત કરાવી દીધો અને વધુમાં વધુ લોકો મતદાન કરવા માટે ઘરની બહાર આવે અને લોકશાહીના આ સૌથી મોટા પર્વનો ભાગ બને, તેમાં પોતાનું યોગદાન આપે તેની પણ અપીલ કરી હતી. રાજેશભાઈ, જે પ્રકારે અત્યારે હાલ મતદાનના આંકડા પણ સામે આવી રહ્યા છે, સરેરાશ 10 થી 11% મતદાન પણ અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે. 1 કલાકના સમયગાળાના આંકડામાં, એટલે કે 8 વાગ્યા સુધીના આંકડા જે બહાર આવ્યા છે તેમાં 11% મતદાનના પણ સમાચાર મળ્યા છે. શું કહેશો? ખૂબ જ જરૂરી છે. લોકોમાં મતદાનને લઈને ઉત્સાહ છે. હું માનું ત્યાં સુધી લોકોને આપના માધ્યમથી અપીલ પણ કરીશ કે જેટલું બને એટલું શક્ય 12 વાગ્યા પહેલાં મતદાન કરે, જેથી બપોરના સમય આપને હીટવેવની સામનો ના કરવો પડે અને વધુમાં વધુ 4 વાગ્યા પછી મતદાન કરે, બપોરના સમયમાં પણ જઈને મતદાન કરે. અને સાથે બેન હું તમને ટેકનિકલ આંકડાઓ તમને આપીશ કે 2004માં મતદાનના આંકડા 2004ની અંદર 45% મતદાન થયું હતું ગુજરાતમાં, જેમાંથી એ લોકોને 12 સીટો, ભાજપને 14 સીટો અને કોંગ્રેસને 12 સીટો મળી હતી. 2009ની અંદર 47% મતદાન થયું હતું, જેમાં 15 સીટો ભાજપને અને 11 સીટો કોંગ્રેસને મળી હતી. અને જ્યારે 2014માં 63% મતદાન થયું હતું અને કોંગ્રેસને, ભાજપને 26 અને કોંગ્રેસને 0 સીટો મળી હતી. પણ આ તમામની અંદર કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને મતદાન ઊંચું થવાથી કોંગ્રેસની કેન્દ્રની સરકારને નુકસાન થયું. નુકસાન થયાની સાથે સાથે જો મતદાર 100% મતદાન કરશે તો એક એન્ટી ઇન્કમ્બન્સી છે ભારતીય જનતા પાર્ટી સામે. જી, આપને રોકવા માંગીશ. બારડોલી બેઠક પરથી અમારા ઉમેદવાર, અમારા ખાસ કરીને જેમણે ઉમેદવાર સાથે વાત કરી હતી નવસારી બેઠકના મયુર મિસ્ત્રી પહોંચી ચૂક્યા છે, અમારા સંવાદદાતા. અને બારડોલી બેઠક કે જે પાટીદારોનો ગઢ મનાય છે, પાટીદારોનો ગઢ ગણાય છે, કે જ્યાં પાટીદારોનું એક અલગ પ્રભુત્વ જોવા મળે છે. મયુર મિસ્ત્રી સાથે વાત કરવાના છે. મયુર મિસ્ત્રી, જણાવશો કે બારડોલી બેઠક પર અત્યારે હાલ કયા પ્રકારે વાતાવરણ જોવા મળી રહ્યું છે? વાત કરવામાં આવે તો સી.આર. પાટીલ જે નવસારીના ઉમેદવાર બીજેપીના, તેમને મતદાન કર્યું હતું, પરિવાર સાથે મતદાન કર્યું હતું ને હીટવેવની આગાહી છે તે મામલે પણ નિવેદન આપ્યું હતું ને તેમણે જણાવ્યું હતું કે હીટવેવની સાથે મતદાતાઓમાં પણ હીટવેવ જોવા મળશે. સાથોસાથ વાત કરવામાં આવે તો હાલ અમે બારડોલી લોકસભાના બૂથ પર ઊભા છીએ, સીધા જ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીએ. જેવી રીતે વાત કરવામાં આવે તો જ્યારથી મતદાન પ્રક્રિયા 7 વાગ્યાથી શરૂ થઈ છે ત્યારે મતદાતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે લોકશાહી પર્વ કહેવાય છે ત્યારે આ લોકશાહી પર્વની ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકો વહેલી સવારથી પોતાનો કિંમતી મત આપવા માટે પહોંચી રહ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે બારડોલી લોકસભામાં જે બૂથો છે ત્યાં મોટી સંખ્યામાં લાંબી કતારો જોવા મળી રહી છે, મોટી સંખ્યામાં મહિલાઓની પણ લાઈનો જોવા મળી રહી છે. સુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્વક માહોલમાં મતદાન પ્રક્રિયા થઈ રહી છે. સુરત શહેર હોય કે નવસારી હોય કે બારડોલી બેઠક હોય કે જેવી રીતે જે મતદાનની પ્રક્રિયા છે, તમામ જગ્યાએ મોટી સંખ્યામાં મતદાતાઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં મહિલાઓ પણ પોતાનો કિંમતી વોટ પોતાના પસંદગી ઉમેદવારને આપવા માટે અહીંયા આવી પહોંચ્યા છે. જેવી રીતે વાત કરવામાં આવે તો સુરત શહેરમાં 4445 જેટલા બૂથો ઉપર મતદાન કેન્દ્રની પ્રક્રિયા શરૂ છે, ત્યારે વહેલી સવારથી 7 વાગ્યાથી મોટી સંખ્યામાં મતદાતાઓની લાઈન જોવા મળી રહી છે, જેને લઈ મતદાતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો યુવાનોમાં, જે ફર્સ્ટ વોટરો છે તેઓ પણ અહીંયા વોટ કરવા માટે આવી પહોંચ્યા છે અને મોટી સંખ્યામાં યુવાનો પણ આવી પહોંચ્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે તો કામરેજ વિધાનસભાના ધારાસભ્ય વીડીભાઈ ઝાલાવાડિયાએ પણ પોતાનો મત આપી અને એક અપીલ કરવા માંગી રહ્યા છે. આપની સાથે જ છે વીડીભાઈ, શું સંદેશો આપવા માંગશો લોકોને? આપના માધ્યમથી ગુજરાતના તમામ મતદારોને હું આપના માધ્યમથી સંદેશો આપવા માગું છું કે આ લોકશાહીના પર્વની અંદર આ એક નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે, તો આપ સૌ આપનો કિંમતી વોટ આપી અને આ એક નવા ભારતનું નિર્માણ થાય અને એક આ દેશને નવી દિશા મળે એવી રીતે આપ સૌ ઉત્સાહથી મતદાન કરજો
અને આપ જોઈ રહ્યા છો કે આજે અહીંયા સવારના 7 વાગ્યાથી લોકો ઉત્સાહભેર મહિલાઓ પણ એનું ઘરનું કામ છોડીને લાઇનમાં આવી ગયા છે અને મતદાન કરી રહ્યા છે. અને આ દેશના જે પહેલીવાર મતદાન કરી રહ્યા છે એવા યુવાનો પણ ઉત્સાહથી થનગની રહ્યા છે અને લાઇનમાં ઊભા રહીને મતદાન કરી રહ્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે તો પાટીદારોનો હબ વિસ્તાર ગણાય છે ને જ્યાં મોટી સંખ્યામાં લાઈનો જોવા મળી રહી છે. શું કહેશો? એક અપીલ કરવા માંગતા હોય તો કઈ રીતે કરશો? બસ મતદાન કરો, 100% મતદાન થવું જોઈએ. ભારતનું જે આપણું ભવિષ્ય છે, આપણું જે ભારતનું નિર્માણ થઈ રહ્યું છે એના માટે અવશ્ય મતદાન કરો. ખાસ કરીને જે પહેલી વખતે મતદાન કરે છે એ લોકો, છોકરાઓમાં, યુવાનોમાં અત્યારે એટલો ઉત્સાહનો માહોલ છે કે સવારથી માણસો સ્વયંભૂ અત્યારે મતદાન કરવા માટે આવી રહ્યા છે અને દરેક બૂથ ઉપર લાઈન જોવા મળી રહી છે. મતદાન કરો, 100% મતદાન કરો. આપણી સાથે અન્ય પણ મતદાતાઓ છે. શું એક સંદેશો આપવા માંગશો? કારણ કે વહેલી સવારથી જ મતદાતાઓની મોટી લાઈનો જોવા મળી રહી છે. પરિવર્તન એ સમયનો તકાજો છે. લોકો પરિવર્તન કરવા માગે છે અને કરીને રહેશે. આજનો યુવા મતદાર હું સવારનો 7 વાગ્યાનો જોઉં છું, પરિવર્તન કરવાની થનગનાટથી મતદાન કરવા આવી રહ્યો છે અને પરિવર્તન કરીને જ રહેશે. જય હિન્દ, જય ભારત. એવી રીતે વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ મતદાતાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જી, સાથે જોડાઈને સમગ્ર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ત્રીજા તબક્કાના મતદાનની પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે. ચૂંટણીને લગતી તમામ ખબર અમે આપ સુધી પહોંચાડતા રહીશું. સમય બ્રેકનો.